નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 27-28 ઓગસ્ટ 2025 અને અમદાવાદથી મહત્વના સમાચાર મળ્યા છે કે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થવા જઈ રહી છે। જે તહેવાર પહેલા મર્યાદિત રીતે મરાઠી સમાજ સુધી જ સીમિત હતો તે હવે સમગ્ર હિન્દુ સમાજ માટે ઉત્સાહ અને શ્રદ્ધાનો તહેવાર બની ગયો છે। લોકો એક દિવસથી લઈને 9 દિવસ સુધીના ગણપતિ બેસાડતા હોય છે અને મૂર્તિઓનું કદ 1 ફૂટથી લઈને 10 ફૂટ સુધી જોવા મળે છે। અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર ગણેશ મૂર્તિ વેચાણ માટેના મંડપો ઊભા કરાયા છે, જેમાં આકર્ષક અને સુશોભિત મૂર્તિઓ જોવા મળે છે। લોકો ઘરના શણગાર માટે સામગ્રી ખરીદી રહ્યા છે અને શાંતિપૂર્વક પણ ઉત્સાહી માહોલમાં ગણેશ ઉત્સવની તૈયારી કરી રહ્યા છે। આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો પર્યાવરણને નુકસાન ન થાય તે માટે મૂર્તિઓનું ચયન ધ્યાનપૂર્વક કરી રહ્યા છે। ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે શહેરમાં ઉત્સવની તેજી સ્પષ્ટ જોવા મળી રહી છે। ગણેશ ઉત્સવથી હવે તહેવારોની ઋતુનો પણ શુભારંભ થયો હોવાનું લાગી રહ્યું છે। 9 દિવસ સુધી ગણપતિ બાપા મોરે નામથી ગાંજી ઉઠશે। સમગ્ર અમદાવાદ નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશમાં ગણપતિ ઉત્સવ બહુ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે। આજે જોવા તો મણિનગરના હારકેશ્વર વિસ્તારમાં જ્યાં ગણપતિની અસંખ્ય હાટડીઓ લાગી છે, મોટા પંડાલ લાગેલા છે, આપણી સાથે સ્થાનિક વેપારી ઉપસ્થિત છે। આપ કેટલા વર્ષથી ધંધો કરો છો? હું આજથી 30 વર્ષથી ધંધો કરું છું, બરાબર। અને હાડકેશ્વર બજારમાં આજે મારે 10 વર્ષ થઈ ગયા છે રિટેલ કરતા। અને મારી પાસે બધી માટીની મૂર્તિઓ છે, એકથી એક સરસ મૂર્તિઓ છે બોમ્બેની। આમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કેવું છે? સરસ માર્કેટ છે, ઇકો ફ્રેન્ડલીમાં સરસ છે, આ રીતે બજાર સારું છે, ભાવ બી સરસ મળે છે આ વર્ષે। કેટલા લોકો તમારી પાસે મૂર્તિ લઈ જાય દર વર્ષે? દર વર્ષે ઓછામાં ઓછા 150 જેવા પીસ લઈને આવું છું અને સારી રીતે વેચાઈ જાય છે। ટૂંકમાં જોઈએ તો જે સ્થાનિક વેપારીનું કહેવું છે આ વર્ષે 150 જેટલા પીસ આવે છે। આ વર્ષે ઇકો ફ્રેન્ડલી માર્કેટ વધારે સારું છે। હરીશ સૈની સાથે વૈશાલ રાણા, કેટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેર હવે 9 દિવસ સુધી ગણપતિ બાપા મોરે નામથી ગાંજી ઉઠશે। સમગ્ર અમદાવાદ નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશમાં ગણપતિ ઉત્સવ બહુ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે। આજે જોવા તો જૂનાગઢ